गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 2.1 નો 8મો 9મો અને 10મો દાખલો જોઈએ, જેથી આપણું સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એમાં 10 દાખલા છે. કુલ કેટલા છે? 10 દાખલા છે. અને ઉદાહરણના દાખલા જે છે એ આ સ્વાધ્યાયના દાખલા ઉપર જ છે. બરાબર, તો એ તમે જાતે કરજો, ટ્રાય કરજો. બરાબર, ન આવડે તો પછી મને ગ્રુપમાં કહેજો. ચાલો, તો સ્વાધ્યાય 2.1 નો આપણે 8મો દાખલો જોશું. તો એમાં શું કહે છે? જો a બરાબર 1 2 અને b બરાબર 3 4 હોય તો a ક્રોસ b લખો. બે ગણ આપેલા છે a અને b, તો a ક્રોસ b આપણે લખવાનું છે. ચાલો, એક્ઝામ્પલ નંબર 8 માં સૌપ્રથમ ગણ a આપેલો છે 1 2 અને ગણ b આપેલો છે 3 4. તો આપણને a ક્રોસ b લખો એમ કે છે. ચાલો, તો a ક્રોસ b લખી દઈએ. તો a ક્રોસ b શું થશે? 1 2 3 4. चलो, क्या घटको आवशे? 1 3 1 4 2 3 અને 2 4. ચાર ઘટકો આપણને મળશે. a ક્રોસ b ના આપણને ચાર ઘટકો મળશે. ચલો, પછી શું કહે છે? a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે? ચાલો, a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે? એટલે આપણે જાણીએ છીએ, માનો કે કોઈ ગણમાં n ઘટકો હોય તો એના ઉપગણો કેટલા હોય? 2n જેટલા હોય. કોઈ ગણમાં n ઘટકો હોય તો એના ઉપગણો કેટલા હોય? 2n ઘટકો, 2n ઉપગણો હોય. તો અહીંયા a ક્રોસ b માં કેટલા ઘટકો છે? 1 2 3 અને 4 ઘટકો છે. તો a ક્રોસ b ના ઉપગણો કેટલા હશે? a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? ઉપગણોની સંખ્યા 2n, એટલે કે 2 ચાર ઘટકો છે એટલે 2 કેટલા થશે? 16 થશે. બરાબર, a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 16 થશે. અને તે તમામ ઉપગણોની યાદી બનાવો. આપણે તમામ ઉપગણોને શું બનાવવાની છે? યાદી. એટલે કે જે આ 16 ઉપગણ છે એ આપણે લખવાના છે a ક્રોસ b ના. ચાલો, તો પહેલા ઉપગણો લખીએ. તો સૌપ્રથમ ઉપગણમાં એક ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ હોય. એટલે સૌપ્રથમ શું આવશે? એક ખાલી ગણ આવશે. પછી દરેક જુદા જુદા ઘટક છે ચારે ચાર, એ પણ એના શું થાય? ઉપગણ થાય. તો બીજા ક્યાં આવશે? એક 1 3 આવશે, પછી એક 1 4 આવશે, એક 2 3 આવશે, એક 2 4 આવશે. જુદા જુદા આ બંને ઘટકો આવશે. ત્યારબાદ બે ની જોડ લેતા જઈએ. તો 1 3 1 4 1 3 1 4 આવશે. પછી 1 3 2 1 3 2 3. ચાલો, પહેલા 1 3 1 4 1 3 2 3, પછી 1 3 2 4 1 3 2 4. ચાલો, 1 3 ને લઈને આ ત્રણેય લખી નાખ્યા. હવે 1 4, તો 1 4 1 3 નહીં લખવાનું, કેમ કે એ આવી ગયું છે. 1 3 1 4, એટલે 1 4 થી 2 3 જશે. તો 1 4 2 3. ત્યારબાદ 1 4 2 4.
પછી 1 4 2 3 1 4 2 4 પછી 2 3 2 4 2 3 2 4 ચાલો આ બે જોડવાળા દરેક ઘટકો આવી ગયા પહેલા 1 3 ને લઈને આ ત્રણેય પછી 1 4 ને લઈને આ બે પછી 2 3 ને લઈને આ એક હવે ત્રણ ઘટક લેવાના છે તો ત્રણ ઘટક લેવાના થાય તો એકને બાકી રાખવાનો બાકીના ત્રણ લખી દેવાના એમ દરેક એકવાર બાકી રાખશું દરેક એકવાર બાકી રાખશું અને બાકીના ત્રણ લખશું એટલે પહેલા 1 3 બાકી રાખશું પછી 1 4 પછી 2 3 અને પછી 2 4 એટલે ત્રણને જોડવાના કેટલા આપણને ચાર ઘટકો મળશે ક્યાં આવશે તો અહીંયા લખી નાખીએ ચલો પહેલા 1 3 ને બાકી રાખી દો 1 4 2 3 અને 2 4 પછી બીજી ચલો હવે 1 3 ને 1 4 ને બાકી રાખીએ તો 1 3 2 3 અને 2 4 ચલો હવે 2 3 ને બાકી રાખીએ તો ਕੀ આવશે 1 3 1 4 અને 2 4 ચલો હવે 2 3 ને બાકી રાખીએ હવે 2 4 ને બાકી રાખીએ તો 1 3 1 4 અને 2 3 દરેક એક ઘટક બાકી રાખીએ એટલે ત્રણ અને ત્રણનું જોડ આવી જાય હવે એક સાર્વત્રિક ગણ હોય ઉપગણ સાર્વત્રિક ગણ એક ખાલી ગણ અને સાર્વત્રિક ગણ તો હોય જ કોઈ પણ ગણનો ઉપગણ એટલે હવે શું આવશું ચારે ચાર ઘટકો એકવાર લખી દઈએ તો એને શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય તો 1 3 1 4 2 3 અને 2 4 ચાલો આવો એક ગણ અને ઉપગણના યાદી આપણે પૂરી થઈ ગઈ છે એટલે આપણને 16 ઉપગણ આવા મળ્યા હશે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આ 16 એટલે આવા આપણને 16 ઉપગણ યાદી સ્વરૂપે મળશે તો આમાં ખાસ ધ્યાન રાખવાનું પહેલા ખાલી ગણ પછી આ દરેક ઘટકો એક વખત આવશે પછી બે ની જોડ આવશે પછી ત્રણની જોડ આવશે અને છેલ્લે આખો a + b ગણ એટલે કે સાર્વત્રિક ગણ કહેવાય આ ગણ માટે તો a + b આખો ગણ આવશે એટલે ખાલી ગણ અને પોતે જે ગણ હોય એના બધા ઘટકો એટલે કે એને સાર્વત્રિક ગણ કહેવાય ઉપગણ માટે તો સાર્વત્રિક ગણ અને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય છે બરાબર તો આવા 2s4 એટલે 16 ઉપગણ આપણને મળશે તો યાદીની સ્વરૂપે આપણે લખી નાખ્યું છે ચલો ત્યારબાદ દાખલા નંબર 9 જોઈએ ચલો દાખલા નંબર 9 જોઈએ જો એનો a બરાબર 3 જો એનો a બરાબર 3 એટલે a ગણમાં 3 ઘટક હોય અને એનો b બરાબર 2 એટલે b ગણમાં 2 ઘટકો હોય તો બે ગણો a અને b હોય અને ભિન્ન ઘટકો xy માટે xy z માટે x1 y2 અને z1 એ a + b ના ઘટકો હોય તો a અને b શોધો તો a અને b ગણ માટે x y z માટે આ ક્રમિક જોડ મળતી હોય a + b માં આપણને કઈ ક્રમિક જોડ મળતી હોય x1 y2 અને z1 આવી ક્રમિક જોડ મળતી હોય a + b માટે તો a + b ના ઘટકો હોય તો a અને b આપણે શોધવાના છે કોઈ x y z માટે x1 y2 અને z1 a અને b ના કાર્તીય ગુણાકારના ઘટકો હોય કોઈ x y z માટે x y z ની કોઈ પણ કિંમત માટે તો આપણે a ગણમાં કે
કયા ઘટકો હશે એ લખવાના છે એટલે કે ગણ A અને ગણ B આમાંથી નક્કી કરવાનો છે તો આપણે જાણીએ છીએ કે આ x y z જે પ્રથમ ઘટક છે ક્રમયુગ જોડના એ કોના હશે ગણ A ના હશે અને બીજા ઘટકો છે એ કોના હશે ગણ B ના હશે તો ગણ A ના ઘટકો નક્કી કરવાના થાય તો ક્યાં આવે x y અને z આવશે અને ગણ B ના ઘટકો ક્યાં આવશે તો બીજા ઘટક છે 1 2 1 એટલે કે 1 અને 2 1 આપણે એક જ વખત લખશું 1 2 તો ગણ A x y z હશે ગણ B 1 2 હશે ના આ આપણને આપેલું છે કે A ગણમાં 3 ઘટકો છે તો છે B ગણમાં 2 ઘટકો તો છે 2 ઘટકો બરાબર અને ક્રમયુગ જોડ A ક્રોસ B ની આપેલી છે A ક્રોસ B ના ઘટકો હોય તો A અને B શોધવાના છે તો આ ક્રમયુગ જોડ છે એ કોની છે A ક્રોસ B ની છે તો એમાંથી A અને B નક્કી કરવાના હતા તો ક્રમયુગ જોડના પહેલા ઘટકો A ના હોય બીજા ઘટકો B ના હોય બરાબર ચાલો આ રીતે A અને B નક્કી થશે ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 10 एग्जांपल नंबर 10 જોઈએ તો જો ઘાતીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા કેટલી હોય 9 a ક્રોસ a ના ઘટકોની સંખ્યા કેટલી છે 9 છે એટલે કે a ક્રોસ a કરવામાં આવે જ્યારે તો તમને 9 ઘટકો મળે છે તો આના ઉપરથી આપણને ખબર પડે કે એનો a ક્રોસ a એટલે શું થાય ખરેખર કઈ રીતે મળે એનો a એનો a આપણે જાણીએ છીએ a ક્રોસ a એનો a ક્રોસ a બરાબર શું થાય એનો b એનો a એટલે આના ઉપરથી ખબર પડે કે આ 9 છે તો આ એનો b અને એનો b એટલે ત્રણ ઘટકો હોવા જોઈએ એક ગણમાં 3 ઘટકો હોય તો એનો બે 3 અને બીજા એનો બે 3 કરી 9 ઘટકો એનો બે ક્રોસ એમાં મળ્યા તો આયા આપણે નક્કી થઈ જાય કે એ ગણમાં કેટલા ઘટકો હશે 3 ઘટકો હોવા જોઈએ એનો બે માં કેટલા ઘટકો હોવા જોઈએ એ ગણમાં 3 ઘટકો હોવા જોઈએ તો આયા એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 આપી હતી એના ઉપરથી એ ગણમાં કેટલા ઘટકો હોય તે નક્કી કરી નાખ્યું 3 ઘટકો હશે અને તેમાંના બે ઘટકો કયા છે -1 0 અને 0 1 હોય તો એ શોધો હવે એમાંના બે ઘટકો કયા છે -1 0 અને 0 1 આ કોના ઘટકો છે a ક્રોસ એના જ ઘટકો છે તો a ક્રોસ એના ઘટકો હોય તો પહેલા ઘટકો જે છે ક્રમયુગ જોડના એ પણ એના હશે અને બીજા ઘટકો ક્રમયુગ જોડના છે એ પણ એના જ હશે તો a ગણના ઉપરથી શું બને દરેક ઘટક આવી જાય એ પણ -1 એ આવશે 0 એ આવશે અને 1 એ આવશે તો a ગણમાં 3 ઘટકો હતા તો આમાંથી આપણને ખબર પડી જાય કે a ક્રોસ a છે તો પહેલા અને બીજા બે ઘટકો એના જ હશે તો એક -1 0 એક વખત લખીએ અને 1 બધાય લખવાના થશે એમાં 0 એક જ વખત લખશું બરાબર તો a ગણમાં 3 ઘટકો મળે છે તો એક 3 ઘટકો આ ક્રમયુગ જોડ ઉપરથી નક્કી થઈ ગયા બરાબર ચાલો a ગણના ઘટકો નક્કી થઈ ગયા પછી શું કહે છે અને a ક્રોસ a ના બાકીના ઘટકો લખો તો a ક્રોસ a ના આ બે સિવાયના જે ઘટકો છે એ પણ આપણે લખવાના છે તો આપણે બધા લખી નાખીએ એટલે આનો સમાવેશ થઈ જાય અને બાકીના જે ઘટકો છે એ પણ આવી જાય ચાલો તો a ક્રોસ a શું થશે -1 0 1 ક્રોસ -1 0 1 चलो पहला -1 में लाइन बधाए तो -1 -1 -1 0 -1 1 चलो હવે 0 ને લાઈન બધાય તો 0 0 0 -1 0 0 અને 0 1
ચલો પછી 1 ને લઈ બધાય તો 1 -1 1 0 અને 1 1 ચલો કુલ 3 3 ને 3 6 3 9 ઘટકો આપણને મળશે એક ક્વેશ્ચન તો આ 9 ઘટકો અહીંયા છે એમાં -1 0 અને 0 -1 0 અને 0 આ બે ઘટકો આપણને આપી દીધા હતા બાકીના ઘટકો યાદ હશે -1 -1 -1 1 0 -1 0 0 1 -1 1 0 અને 1 આ તમારા બાકીના ઘટકો થશે બરાબર ચલો તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ થાય છે હવે આના આગળ આ સ્વાધ્યાય 2.1 આગળના તમને ઉદાહરણ આપેલા છે પાઠ્યપુસ્તકમાં બરાબર તો એ ઉદાહરણ તમારે જાતે કરવાના છે એ ઉદાહરણ તમારે જાતે કરવાના છે એ બધા આપણા સ્વાધ્યાયના રિલેટેડ દાખલા છે એક્સ્ટ્રા આ સ્વાધ્યાયમાં જે આપણે દાખલા ગણ્યા એ વ્યવસ્થિત રીતે સમજી શક્યા હશું તો ઉદાહરણ આપણે વ્યવસ્થિત રીતે ગણી શકશું તો બધા ટ્રાય કરજો ઉદાહરણ બરાબર એક્ઝામમાં એ પણ છે આપણે ને ના આવડે તો ગ્રુપમાં તમે મેસેજ કરી શકો છો બરાબર તો હું એમનું સોલ્યુશન તમને આપીશ ચાલો